દેવગઢ બારિયામાં લખપતિ NFSA રેશન કાર્ડનો પર્દાફાશ। દેવગઢ બારિયા તાલુકામાં 295 લખપતિ રેશન કાર્ડ ગ્રાહકો ઝડપાયા, જેઓ પાત્રતા ન હોવા છતાં ગરીબો માટેના NFSA યોજનાના ગેરકાયદે લાભ લઈ રહ્યા હતા। ઇન્કમ ટેક્સ ડેટા પ્રમાણે તેમની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવાનું ખુલ્યું। મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરી 295 જેટલા રેશન કાર્ડ ગ્રાહકોને નોટિસ ફટકારી। 195 રેશન કાર્ડ નોન NFSA કરાયા, જ્યારે 100ની પ્રક્રિયા ચાલુ છે। પુરવઠા વિભાગ વધુ ચકાસણી કરે તો આવા વધુ લખપતિઓ બહાર આવી શકે છે। ખરેખર ગરીબોને ન્યાય મળે તે માટે સખત તપાસની જરૂર દેખાઈ રહી છે। દેવગઢ બારિયા તાલુકામાં કેટલાક NFS કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે, કયા કારણોસર? સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળેલ છે। તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન NFSA કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે। શું નામ? સમીર પટેલ, મામલતદાર દેવગઢ બારિયા।